બેગલેસ ડે અંતર્ગત મુલાકાત માટે આપણે આજે ફળિયું દેખાય છે એ આપણું પીઠું ફળિયું. બીજું ફળિયું કયું? પીઠું ફળિયું. આટલું પીઠું ફળિયું છે. સામે તમે દેખાય છે કેમેરામેન, જરાક આ બાજુ કેમેરો મારજો. આ જે છે ટેકરો, બરાબર, આ પીઠું ફળિયામાં આટલો વિસ્તાર આવે છે. આટલો જ વિસ્તાર છે અને થોડા ઘણા ઘરો છે, આની પાછળ પણ છે. આટલો વિસ્તાર પીઠું ફળિયુંનો ગણાય છે. અહીં થોડું કામ જઈએ તો સુનિલ સાહેબનું જૂનું ઘર આવે, બરાબર. તો આપણી સામે શ્રવણભાઈ અરવિંદભાઈ વસાવા છે. ઘણી વખત આપણી સ્કૂલમાં પણ આવે છે અને ઘણી વખત આપણને ફૂલ કેવી રીતે બનાવવા, બેણી કેવી રીતે બનાવવી, ફળ કેવી રીતે બનાવવો એ પણ ઘણી વખત આપણી સ્કૂલમાં આવી ગયા છે, માર્ગદર્શન આપી ગયા છે, બરાબર. ખૂબ હોશિયાર વિદ્યાર્થી છે, બરાબર. પણ સંજોગો વસાત પરિસ્થિતિને અનુરૂપ પછી એમણે આ ફૂલનો જે વ્યવસાય છે માળીનો, એ માળીનો વ્યવસાય એમણે સ્વીકાર્યો છે. આ તમારી સામે જુઓ, અહીં દશામાની મૂર્તિઓ પણ મૂકી છે, બરાબર. દશામાના 10 દિવસ આવશે. દશામાનો ઉત્સવ 10 દિવસ નહીં, હું તો કહું કે આખું વર્ષ હોવું જોઈએ. કેમ કે આ 10 દિવસ એટલી બધી સફાઈ રાખે છે, ચોખ્ખાઈ કે ન પૂછો વાત. બધી રીતે ચોખ્ખાઈ, બરાબર. ઘરની ચોખ્ખાઈ, શરીરની ચોખ્ખાઈ. કોઈ વ્યસન કરતો માણસ હશે તો આ 10 દિવસ વ્યસન નહીં કરશે, એ છોડી દેશે. પણ 10 દિવસ નહીં, હું કહું છું આખું વર્ષ આ રીતે હોવું જોઈએ. ઉત્સવ ખાલી એક દિવસ નહીં, આખું વર્ષ હોવું જોઈએ, બરાબર. એટલે આ રીતે એમની આ દુકાન છે, બરાબર. તમે પણ મૂર્તિ લેવાનું થાય તો આ મૂર્તિ ખરીદવા માટે અહીં આવશો, બરાબર. રહેશે તમે અંકલેશ્વર જાઓ તો ભાડું ને આ બધું, બરાબર. એની અંદર એની અક્કલ વાપરીને એને પ્રગતિ પર લઈ જાય. તો એણે એના ફૂલથી શરૂઆત કરેલી, ખાલી ફૂલ વેચવાથી શરૂઆત કરેલી. અત્યારે એણે ફૂલથી કેટલી બધી વસ્તુ એ દુકાનમાં લાવ્યો છે. એટલે આ એ વ્યક્તિની હોશિયારી આપણને બતાવે છે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, એ ગમે તે કામ કરે એની અંદર એનો બુદ્ધિ લગાવીને એને પ્રગતિ પર મોકલે જ છે. એટલે કોઈ પણ કામમાં હોય એ પ્રગતિ કરશે જ ને એને બેસ્ટ બનાવશે, બરાબર. હવે શ્રવણ હોશિયાર વિદ્યાર્થી, હા, નંબર વાળો છે ભાઈ, એવું નથી. એ આપણી પાસે જ ભણેલો છે, બરાબર. એનો ક્લાસ ક્યાં હતો? જ્યાં પેલો સામે છે ને ડાબી બાજુએ એન્ટર થતા કામિની મેડમ બાલવાટિકા, હા, એ વર્ગમાં 7મું ધોરણ ત્યાં ભણતા હતા. ત્યારે આટલું મોટું છે, અહીંયા જ આટલું હતું. તો ત્યાં એ હોશિયાર મળ્યા છે. હવે અમારા બાળકો અભ્યાસમાં આગળ વધે, તમારી જેવા હોશિયાર બને, એના માટે કંઈક કહો, કંઈ મેસેજ, સંદેશ કે ભાઈ આવું કરજો. તમે કેમ ભણવા પાછળનું, ન ભણવા પાછળનું કારણ અને આ ધંધો તમે અપનાવ્યો શું છે? ઓકે ઓકે, બરાબર. કંઈ પૂછવું છે તમારે? જો અહેવાલ લખનાર જે મિત્રો છે, અમારી જે કંઈ વાત હોય તો વચ્ચે વચ્ચે લખતું જવાનું, બરાબર. તમે અમે તમને પેલા રિપોર્ટર બનાવી દેવું, રિપોર્ટર જેવા છે ને, સિરિયલ આવે છે ને, હા, રીત રિપોર્ટર. એટલે કે આપણે રીત તો નહીં પણ પૂજા રિપોર્ટર, પછી ભાર્ગવી રિપોર્ટર, મેહજાબીન રિપોર્ટર, પછી શું નામ, ફરહાન રિપોર્ટર, જય રિપોર્ટર, આવા બધા રિપોર્ટર છે. તો આ બધું નોંધજો, બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ, આભાર. ચાલો.